જય શ્રી કૃષ્ણ બા. અરે આવી ગયા? હા આવી ગયા. આવ બેટા આવો આવો. કેમ છે, રસ્તામાં કઈ તકલીફ તો નથી પડી ને? અમે શું કઈ નાના કીકલા છીએ તો રસ્તામાં આવવામાં તકલીફ પડે, રસ્તો ભૂલી જઈએ કે રસ્તો ભટકી જઈએ. સારું થયું આવી ગયા તો. અને તમારા પપ્પા કેમ છે? હા, પપ્પા એકદમ મજામાં, તાજા એમને માજા. શું હોય, એમને તો બસ આખો દિવસ એક જ કામ છે. હા, પલપલિયા પાડ્યા કરશે. 3-4 દિવસ તો જો અમે અહીંયા આવતા રહ્યા છે ને, એટલે 3-4 દિવસ આ પલપલિયા પાડ્યા કરશે. મારો દીકરો કરી રોદણા રોયા કરશે. બીજું કાંઈ તો કામ ધંધો છે નહીં ને એમની પાસે. 3-4 દિવસમાં સરખું થઈ જશે, પછી ભૂલી જશે મને તે ને આને તે. રેડી હાલવા મળશે ગાડી એમની. અરે એ તો જો આ દુનિયામાં એવું જ છે, જાય ને એટલે 4 દિવસ એવું લાગે, પછી બધું ઠેકાણે પડી જાય. બા, હું શું કહું છું, હા આપણા ઘરમાં કોઈ મહેમાન આવે કે કોઈ ઘરે આવ્યું હોય તો એને મળવાનો, જય શ્રી કૃષ્ણ કરવાનો વ્યવહાર નથી છે ને? તારી ભાભી છે ને અંદર કંઈક કામ કરતી હશે બિચારી ને, એના હાથ ખરાબ હશે. જાઓ અંદર છે ઈ. બોલો, એટલે આપણે પણ મહેમાન બનીને એમને મળવા જવાનું હો. એમને તો એટલી ભાન ના આવે કે બહાર કોઈ આવ્યું છે, બેઠું છે તો એને ચા પાણી આપવું. એટલી પાણી તો આપી જ છો કે માણસ. બેટા ઈ કપડા બપડા ધોતી હશે, ઉભા રહ્યો. અરે મીરા, રેવા દો ને, કઈ કામ નથી. હવે આટલું જોરથી અમે બરાડા પાડીને બોલીએ છીએ તો એમને સંભળાતું તો હશે જ. અને સંભળાઈ ગયું છે એટલા માટે તો બહાર નથી આવતા. ના હવે એ અમારો વાડો છે ને બહુ પાછળ છે, બહાર કોક બેઠું હોય ને તો અવાજ નથી આવતો, અને ઈ બિચારી કપડા ધોતી હશે તો પાણીના અવાજમાં ક્યાંથી સંભળાય? હા, છોડો ને, મારે નથી મળવું એમને. પણ હું લાવું ને, પાણી પીવું જ ને, ચાય મૂકતી આવું. ના તમારે કાંઈ કરવાની જરૂર નથી. આ તમારી ઉંમર થઈ ગઈ છે, તમે બેસો. એવું લાગશે ને તો પછી આપણે બહાર જઈને કઈ ચા પાણી નાસ્તો કરશું. છોડો આ બધી વાત. શું કામ આડી વાત કરો છો? અરે હજી મારા હાથ પગ ચાલે છે, હવે ઈ અંદર કામ કરતી હોય તો ઈ ક્યાં ઉઠીને આવે? લ્યો હું ના મારા સાસુ માને હું કોઈ કામ ના કરાવું. આટલું બધું પાપ થોડો હું જમાઈ થઈને માથે લઉં બા. ના આવું કાંઈ નથી કરવાનું. તો પછી આવું આડું ન બોલાય કે આપણે બહાર જઈને ચા નાસ્તો કરી આવશું. કેમ અમારું ઘર નથી? હવે છે ને મૂંગા મરજો અને મારી વાત સાંભળો બા. હા ભાભી અત્યારે તો ભલે મળવા ના આવ્યા હોય, પણ એમને છે ને સમજાવી દેજો કે અમારી સાથે છે ને સીધી રીતે રહી. દેવાંગને તો કઈ કહે જ નહીં. એમને છે ને બહુ આડું બોલવાની ટેવ છે. જ્યારે જોવો ને ત્યારે ટોન્ટ જ માર્યા કરે. બેટા તમે લોકો આવવાના હતા ને, એ અમને બધાને ખબર પડી ને ત્યારે જ મીરાને કહી દીધું હતું કે આ લોકો આવે ને, એ લોકો ધંધા પાણીમાં સેટ થાય ને ત્યાં સુધી સારી રીતે વાત કરજે ને સારા મોઢે વાત કરજે. કીધું જ છે મેં એને. હવે આ બધી વાત છોડો. હા, આ તમે મને એ કહો કે હા મારા શાળાજી ક્યાં છે? હા, મારે ધંધો શીખવાનો છે, નવું નોકરીએ ચડવાનું છે, તો આ બધી વાતો તો કરી લઈએ. એ છે ને તમે આવવાના હતા ને તો એ વાત કરવા જ ગયો છે કે આ મારા બનેવી આવે ને તો એની નોકરીનું સેટિંગ કરી આપજો એમ કહેવા જ ગયો છે. એટલે આવશે હમણાં સાંજે. હો સારું છે કે શાળા સાહેબે મને મદદ કરવા માટે હાથ લંબાવ્યો, નકર તો ખરેખર બહુ જ ખરાબ દિવસો ચાલી રહ્યા છે. હવે આ બધી વાતો છોડીને આપણે ફ્રેશ થવા જઈએ. હા હાલો, આ બેગ ઉપાડો. હા, બેગ લઈને આવું છું. તમે લોકો ફ્રેશ થાવ ને, હું ચા પાણી મૂકી દઉં. તમે નહીં મૂકતા. તમે છે ને આ ભાભીને ઓર્ડર આપી દો. મારા ભાભી છે ને આ બધું બનાવીને લઈને આવશે. અમે બીજી રૂમમાં વેઇટ કરીએ છીએ. હા, બેગ પણ ફાટી ગયું છે. આ દામિનીનો સ્વભાવ ને એને લીધે જમાઈનો સ્વભાવ ને, અમારા ઘરમાં તો આવા મોટેથી કોઈ વાત કરે એ કોઈને ન ગમે, અને આ લોકો તો જો ચીલમ ચીલી કરે છે. બધા સારી રીતે રહે ને તો સારું. તો હે ભગવાન, હું ક્યાં જઈશ? હવે અહીંયા આવી જ ગયા છીએ ને તો સૌથી પહેલું કામ છે ને આ ઠેલો સંધાવાનું કરવાનું છે. જો સાવ ફાટી ગયું. અરે પણ આખા ગામમાં ફજે તો શું કરો છો કે ઠેલો ફાટી ગયો છે? ખબર છે ને તમને અને મને. નવો લઈ લેશું આપણે. અરે પણ તું આ જો ને દામિનીબેન. ભાભી કેમ છો? મજામાં. તમે કેમ છો? અરે બસ જુઓ ને આ તાજા માજા એકદમ. આ પાણી ગ્લાસ નો લાવ્યા? અરે ફ્રીજમાં. ભાભીને ભૂલવાની ટેવ છે ને, ભાભી બહુ ભૂલી જાય નહીં. હા, તમે ડાયરેક્ટ આવી રીતે પાણી પીવો છો? ના, ફ્રીજમાંથી લઈ આવીને એટલે ડાયરેક્ટ બોટલ લઈને આવી. હા, પણ હું એ જ કહું છું, ફ્રીજમાંથી પાણીની બોટલ લો તો ડાયરેક્ટ આમ એઠું કરીને પીવો તમે પાણી. સારું, હમણાં ગ્લાસ આપી જઈશ બસ. બોલો, મારા ભાભી છે ને બહુ ભોળા ને બહુ ડાયા છે. લાવ મને ચાલશે, થાકી ગયો છું, છોડ ને. એક વસ્તુ કેવી પડે નહીં કે ભાભી હવે આમ કરો. સારું છે ભાભીને શ્વાસ લેવા માટે નથી કેવું પડતું. આ પાણી ફિલ્ટર નથી? ફિલ્ટર જ છે ને, પણ
તમને ફિલ્ટર પીવાની આદત નહીં હોય એટલે કદાચ આવું થયું હશે. જો આ પાણી ફિલ્ટર નથી, આ એમ છતાંય ખોટું બાનું કાઢે છે. આ પાણી ફિલ્ટરનું પાણી આપણે પીધેલું છે, ચાખેલું છે, હવે આવું પાણી થોડું હોય. છોડો ને દેવાંગ. હા, ભાભી વચ્ચે વચ્ચે છે ને એમનું દિમાગ ચસકી જાય છે, ના કરવાનું કર્યા કરે છે. દામિની બેન, મારા જ ઘરમાં આવીને મને શું આટલું બધું બોલો છો? એક્સક્યુઝ મી, તમારું ઘર? કોણે કહ્યું આ તમારું ઘર છે? યાદ ના હોય ને તો યાદ કરાવી દઉં. હું આ ઘરની દીકરી છું અને આ ઘર મારું છે. આ ઘર પર સૌથી પહેલો હક મારો છે. હા, પછી મારોય બનશે એમ. હા, સાચી વાત છે. આ ઘર પર પહેલો હક તમારો છે તો ઊભા થઈને પાણી ના પી શક્યા? પોતાના ઘરમાં જ પાણી માંગવું પડ્યું? શરમ ના આવી? ના, હજી તો અમે આવ્યા છીએ ને, એટલે થાક્યા પાક્યા બેઠા. અમને એમ કે તમે મહેમાન ગતિ કરશો, કંઈક અમારી આગતા સ્વાગતા કરશો, ચા પાણીનું કોઈ આવીને પૂછશે. પણ કેવું થયું નહીં, આપણે ઘરે આવ્યા, હા ભાભી રસોડામાં હતા તો ડાયરેક્ટ ત્યાંથી પાણીની બોટલ લઈને આવ્યા. બોલો, પૂછતા પણ નથી કે કેમ છો, તબિયત પાણી કેમ છે, તમારા પપ્પા શું કરે છે, કઈ લેવા દેવા ખરા? દેવાંગ કુમાર, તમને એક વાત કહી દઉં કે મહેમાન છે ને 2 દિવસ સારા લાગે. આ 2 દિવસથી વધારે રોકાઈએ ને તો કાં તો ઘરના સભ્ય હોઈએ અને કાં તો નાક વગરના નપટા. ના, ઘરના સભ્ય જ સમજો. હવે તો જુઓ, આ ઠેલો લઈને આવી ગયા. જે છે જરા ફાટલો, પણ એ તો સંધાવી નાખશો. અહીંયા કોઈ મોચી ખરો તમારી ઓળખાણમાં? સંધાવાની કોઈ જરૂર નથી ને. એક મિનિટ, હા તમારી છે ને લવારી બંધ કરો અને પહેલા મને એમ કહો કે અમે આવ્યા ને એને ફિટ 1 કલાક ને 5 મિનિટ થઈ ગઈ છે. તમે તો ચા પાણી નાસ્તાનું પણ નથી પૂછતા, પાણી લઈને આવતા રહ્યા ખાલી. બેન બા, કેટલા ભોળા છો તમે! હમણાં જ તો તમે બોલ્યા ને કે તમે આ ઘરના દીકરી છો અને પહેલો હક તમારો છે આ ઘર તો પર. શું છે, બહારથી આવ્યા છીએ ને અમે, તો તમારી ફરજમાં આવે છે કે અમારું ધ્યાન રાખો. તમને ખબર નથી પડતી, આ ઘરના જમાઈ આવ્યા છે. અરે સાસરીમાં તો જમાઈનું કેટલું માન હોય છે અને તમે છો એક કે જે દેવાંગનું ધ્યાન જ નથી રાખતા. હા, સહમત છું તારી આ વાત સાથે. હવે જો બીજા કોઈના જમાઈ હોય ને તો કેટલું માનપાન મળે. અરે જમાઈને પૂછીને પાણી પીવે, પણ અહીંયા તો કોઈને મારી વેલ્યુ જ નથી, મને પૂછ્યું નથી. અને હા, એક અગત્યની વાત તો કહેતા ભૂલી જ ગયો. હા, તમને ખબર ના હોય તો કહી દઉં, અમે અહીંયા આવ્યા છીએ ને તો અહીંયા જ રોકાવાના છીએ. હા, 10-15 દિવસ કે મહિનો નહીં, આ જ્યાં સુધી મારી નોકરી સેટ ના થાય ને ત્યાં સુધી અહીંયા જ રહેવાનું છે. એનો મતલબ એમ કે આખી જિંદગી અહીંયા જ રહેશો ને? હા, રહીશું. તમને વાંધો છે? આખી જિંદગી મારો ભાઈ પણ તમને પાલવવાનો જ છે ને. મારા ભાઈને હું પારી નહીં પડું. તો બધા કામ પણ તમારા ભાઈને ચીંધજો, કારણ કે હું તો આ ઘરમાં પારકી વ્યક્તિ કહેવાય ને. હવે હું તમારા માટે ચા બનાવીને લઈ આવું, મારી શું ઓકાત? એની કરતાં જાતે બનાવીને પી લેજો. હા ને? જોયું? હા, તારા ભાભી છે જે અપમાન ઉપર અપમાન કરી જ જાય છે અને તું છે કે ચૂપ બેઠી છે. હવે તારે કઈ બોલવાનું છે કે નહીં? ના. હા, મારી બેન જો આવું કરે ને તો હું તો 2 લાફા મારી જ દઉં. આ જરાય કોઈની રાહ ન જો. સાચી વાત છે. અને મારો પોતાનો ભાઈ જો આવું કરતો હોય ને તો હું તો એનું ગળું જ દબાવી દઉં. હા, આવું એટલે કેવું? અમે શું કર્યું છે? આવીને બેઠા છીએ, તમે ગ્લાસ ભૂલી ગયા તો એ તમને કીધું, એમાં ખોટું લાગી ગયું. દેવાંગભાઈ, તમારી લોકો સાથે માથાકૂટ કરીને કોઈ ફાયદો નથી. આવ્યા છો ને તો શાંતિથી રહો. અને હા, તમારે કોઈને કેવું હોય ને તો કહી દેજો. હા, ના, અમારે શું કામ કોઈને કહેવાનું ભાઈ? હા, અમારું તો ઘર છે, અમે કોઈને કહેવા જવાના નથી. પણ હા, તમને એક લિસ્ટ આપી દઉં છું, એ પ્રમાણે જ બધું જમવાનું બનાવજો. હા, બપોરે શું છે કે હું આજે બહાર રહ્યો છું એટલે બટેકાની સૂકી ભાજી, રાજગરાની પૂરી અને આ ફરાળમાં જે કંઈ પણ આવતું હોય ને બધું મગાવી લેજો. અને હા, મારા શાળા સાહેબને ફોન કરજો ને એને કહેજો ફરાળી પેટીસ લેતા આવે. આ મને બહુ ભાવે અને દામિનીને પણ બહુ ભાવે છે, એટલે અમે બંને સાથે જ ફરાળ કરશું આજનું. કાંઈ વાંધો નહીં. આ તમે વાર રહ્યા છો ને તો ભગવાન પણ ન્યાલ થઈ ગયો હશે. હા, ખરા છે તારા ભાભી. હા, મોઢું સીધું રાખીને વાત પણ ના કરી શક્યા. તો તમને કોણ કહે છે લવારી કરવાનું? ચૂપ બેઠું રહેવાય ને. પણ ના, ત્યાં તો આવડો મોટો જીબડો ચલાવવો છે તમારે. પોતાની જીબડી છે ને મોઢામાં નથી રહેતી. હા, જો દામિની, આ ખોટું કહેવાય. હા, મારા ઘરે હું તારી બધી વાત સહન કરતો હતો, હવે હું તારા ઘરે આવ્યો છું તો આપણું હસબન્ડ વાઈફનું રિલેશન ખરું કે નહીં? તો હવે તારે મારી પણ થોડી જો જરા આમથી વાત તો માનજે. વધારે ન માને તો કઈ નહીં. પત્યું, બોલી લીધું, ટેલો ફાટી ગયો છે ને. જાઓ, સંદાવી આવો. કપડા કાઢી નાખ આમાંથી, પછી જાઓ. જાતે કરી લેજો, નવરી નથી. ખરો છું, આની સાથે લગ્ન કરીને આના ગુલામ જેવો થઈ ગયો છું, પણ હવે વાંધો નહીં, આ ગુલામી કરવાની મજા આવશે.